ભુજના ભુલાવમાં 95 લાખના ભૂગર્ભ ગટર અને રસ્તાના 3 કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું। ભુલાવ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટીમાં રવિવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને 3 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। નારાયણકુંજથી નંદનવન સોસાયટી સુધી 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર આરસીસી રોડનું ભૂમિપૂજન કરાયું, તો ગ્રામ પંચાયતથી પાટનગર સુધી 30 લાખના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટરનું લોકાર્પણ કરાયું, જેમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સરપંચ, સોસાયટીના પ્રમુખો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા। કુલ મળીને 95 લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ 3 કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને 2 ડ્રેનેજના અને 1 રસ્તાના મળીને 95 લાખના ખર્ચે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ, અમારા યુવરાજસિંહજી, ગામના સૌ પંચાયતના સભ્યો, આ વિસ્તારના સોસાયટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામને વધાવી લીધું છે।